હરે કૃષ્ણ. કૃષ્ણસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચોખામાંથી આપણે અનેક પ્રકારની વાનગીઓ બનાવતા હોઈએ છીએ, જેમાંથી અમુક પુલાવ, બિરયાની કે સ્વીટ પણ આપણે બનાવીએ છીએ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એક 1 પોટ મીલ, જે એક જ વારમાં બની જાય છે. તેનું નામ છે રાજમા પનીર પુલાવ. આ પુલાવ બનાવવા માટે આપણે ઘણા બધા મસાલા કે ખડા મસાલાનો ઉપયોગ નથી કરવાનો. ખૂબ જ સરળ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે લીધા છે અડધો કપ જેટલા રાજમા. રાજમાને ધોઈ અને 7થી 8 કલાક માટે પલાળી દેવાના છે. અમુક વખત આપણે રાજમાનું શાક બનાવીએ છીએ ત્યારે રાજમા વધ્યા હોય છે, તો પલાળેલા કે બાફેલા એ રાજમાથી પણ આ પુલાવ બનાવી શકાય છે. ઓલરેડી અહીંયા રાજમાને પલાળી દીધેલા છે, તો હવે તેનું બધું જ પાણી નીકાળી અને તેને કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ. તો અહીંયા અડધો કપ રાજમા એટલે પલળીને 1 કપ થઈ જાય, તેના સાથે 3 કપ જેટલું પાણી લીધું છે. ઢાંકણ ઢાંકીને ધીમા તાપે તેની 5 વિસલ વગાડવાની છે. અડધી કલાક બાદ કુકર ઠંડુ થઈ ગયું છે. ચેક કરી લઈએ. રાજમા બફાઈ ગયા છે. હવે એક ચાળણીમાં નીકાળી અને એક સાઈડ રાખી દઈએ. અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. પાણી ઉમેરી અને ચોખાને સરસ રીતે ધોઈ લેવાના છે. ચોખા ધોવાઈ જાય એટલે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી અને તેને 15થી 20 મિનિટ માટે રાખી દઈએ. હવે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરીએ. તેલને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. હવે 200 ગ્રામ જેટલું પનીર લીધું છે, તેને આપણે ધીમા તાપે જ શેલો ફ્રાય કરવાનું છે. 3થી 4 મિનિટ થાય એટલે આ રીતે તેને પલટાવી દેવાનું છે. બીજી બાજુ પણ શેકી લઈએ. પનીરને તળવાની બિલકુલ જરૂર નથી. આ રીતે 1 ચમચી તેલમાં જ આપણે તેને શેલો ફ્રાય કરી શકીએ છીએ. હવે પનીરને પ્લેટમાં લઈ ઠંડુ થાય એટલે તેના પીસીસ કરી લેવાના છે. પુલાવ બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય એટલે ધીમો તાપ રાખવાનો છે. 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી હળદર, 5 ચમચી જેટલી હિંગ, એક ઝીણું સમારેલું લીલું મરચું, 1 ચમચી ઝીણું સમારેલું આદું લેવાનું છે. બધું સરસ રીતે સાંતળી લઈએ. બે ઝીણા સમારેલા ટામેટાં લીધા છે. હવે ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે ચડવા દેવાના છે. અહીંયા 3થી 4 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તેલ બિલકુલ છૂટું પડી ગયું છે અને ટામેટાં પણ સતળાઈ ગયા છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ચમચી બિરયાની પુલાવ મસાલો, 1 ચમચી લાલ મરચું ઉમેરીએ. બધું મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં બાફેલા 1 કપ જેટલા રાજમા અને પનીરના ક્યુબ્સ ઉમેરી દઈએ. 2 ચમચી જેટલી કસૂરી મેથી. ધીમા તાપે બધું મિક્સ કરી લેવાનું છે. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. હવે આપણે જે ચોખા પલાળ્યા હતા તે પાણી સાથે તેમાં ઉમેરી દેવાના છે. તો આપણે 1 કપ ચોખા હતા તેની સાથે 2 કપ પાણી લીધું હતું. બીજું એક્સ્ટ્રા પાણી ઉમેરવાનું નથી. હવે તેને ધીમા તાપે જ્યાં સુધી ચોખા બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે. ઢાંકણ ઢાંકી દઈએ. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. પુલાવને એકવાર મિક્સ કરી લઈએ.
આ રીતે વચ્ચે એક વખત મિક્સ કરવાથી રાજમા અને પનીર છે એ ફક્ત ઉપર નહીં રહે પણ પુલાવની અંદર પણ દેખાશે. ઢાંકણ ઢાંકી અને તેને ચડવા દઈએ. અહીંયા ટોટલ 15થી 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ પણ પાણી નથી અને ચોખા પણ સરસ રીતે ચડી ગયા છે. સ્ટવને બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈએ. હમણાં આને 10થી 15 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેને આપણે મિક્સ કરી લઈએ. ગરમ ગરમ પુલાવ કે બિરયાની ક્યારેય પણ મિક્સ નહીં કરવાના. જો ગરમા ગરમ આપણે મિક્સ કરીશું તો જે ચોખાના દાણા છે તે તૂટી જાય છે. એટલે આ રીતે થોડીક વાર પછી તેને મિક્સ કરવા. તમે જોઈ શકો છો કે એક દાણો છૂટો છે. અહીંયા રાજમા પનીર પુલાવને દહીં કે રાયતા સાથે સર્વ કરી શકાય છે. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.